નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર હવે આપણે છેલ્લો સ્વાધ્યાય દેખીએ છીએ, સ્વાધ્યાય 3.7. તો દાખલા નંબર 1 છે, એમાં કહે છે રેણુ 75 કિલોગ્રામ અને 69 વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મૂલ્ય મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. તો અહીંયા ઘડી 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ આપેલા છે. એનો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ પહેલાં શોધીએ. તો 75 અને 69. 75 છે તો 25 તરી 75 થઈ જશે, પાછું 25, 5 એકા 5. એ રીતે 69 છે. હવે અહીંયા ઘડી બેકી સંખ્યા છે પાછળ, એકી સંખ્યા છે તો 9 છે પાછળ. તો 9ને આપણે 2 વડે ના થાય, 3 વડે થઈ શકે. તો 3 તરી 9 થઈ શકે. તો 3 દુ 6, 3 તરી 9 થઈ ગયા. અને 23 કોઈ ઘડિયામાં આવતા નથી એટલે 23 એકા 23. હવે 75ના અવયવો કાઢીએ. તો 75ના અવયવ થાય છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એ જ રીતે 69ના અવયવો થાય છે 3 ગુણ્યા 23. બરાબર. તો હવે બંનેમાં સમાન કોણ છે, સામાન્ય કોણ છે બંનેમાં? 3 અને 3. તો સામાન્ય અવયવ કેટલો થાય છે? 3. તો આપણે અહીંયા આગળ શું કીધું છે? મહત્તમ વજનનું ગુણાંક પૂરેપૂરું માપ લઈ શકે તો મહત્તમ વજન શોધો. તો આપણું મહત્તમ વજન કેટલું આવ્યું? મહત્તમ વજનનું મૂલ્ય 3 કિલોગ્રામ છે. આગળ દાખલા નંબર 2. 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 69 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ જાય. તો અહીંયા ઘડી આપણે દેખીએ લઘુત્તમ કીધું છે. તો લઘુત્તમ એટલે કે શું? લઘુત્તમ સામાન્ય અવયવ. તો જુઓ, હવે અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવમાં આપણે આ ત્રણેયનો લસા લેવાનો છે. તો લસા આપણે આ રીતે લઈએ, 63, 70 અને 77. તો 2 ચાલશે તો 63ના 63 જ રહેશે. અહીંયા ઘડી 2 ચાલશે તો 70ને આપણે 2 વડે ભાગીશું તો કેટલા થઈ જશે? 35. તો 35 દુ 70, 77ના 77 જ રહેશે. પછી હવે અહીંયા ઘડી 2 કોઈ પણ જગ્યાએ ચાલશે નહીં. તો 3 ચલાવીએ. તો 3 21નો આપણે ભાગાકાર કરીએ તો 21 તરી 63 થઈ જશે. એ જ રીતે 35ના 35 જ રહેશે અને 77ના 77 રહેશે. ફરી 3 વડે ચલાવીએ, હજી ચાલશે 3 વડે. કોણ છે અહીંયા ઘડી? 21 છે તો 3 સત્તા 21. 35ના 35 ને 77ના 77 જ રહેશે. તો 5ને હવે કેટલા વડે ચાલશે? સીધું 5 વડે જ ચાલશે. બરાબર. અહીંયા 35 છે એટલા માટે. તો 5 ચાલે તો 7ના 7, 5 સત્તા 35, 77ના 77. હવે 5 વડે પણ નહીં ચાલે, 7 વડે ચાલશે. તો 7 ચાલે તો 7 એકા 7, 7 એકા 7. અને 77 કયા ઘડિયામાં આવે છે? 11ના ઘડિયામાં. તો 11 સત્તા 77. હવે 11 જોઈએ તો 11 એકા 11. 11 ચાલશે તો અહીંયા ઘડી 1, અહીંયા પણ 1 અને 11 એકા 11. તો હવે આપણે જોઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે? 6900 આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે? 6930 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા ઘડી શું કીધું છે? જો અંતર નક્કી કરે, જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ જાય તો દરેકે કેટલું લઘુત્તમ અંતર કાપ્યું? 6930 સેન્ટીમીટર. આગળ દાખલા નંબર 3. કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825, 675 અને 450 સેન્ટીમીટર છે. એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપી લે. હવે અહીંયા કાઢી દેખો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ અલગ અલગ છે. બરાબર, સરખી નથી. તો આનામાં આપણે શું શોધવું પડશે? ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કઈ રીતે શોધીશું? દેખો, 825 છે. બરાબર. તો 3ને આપણે 825ને 5 છે પાછળ. બરાબર, એકી સંખ્યા છે તો એકી સંખ્યા વડે ચલાવીએ તો 3 ચાલશે તો અહીંયા ગાડી 275 થશે. હવે આ જ 275 અહીંયા ફરી એકી સંખ્યા આવી. બરાબર. તો એકી સંખ્યામાં શું થશે? અહીંયા 275ને આપણે 5 વડે ચલાવીએ તો 55 × 5 275 થશે. હવે 55 કયા ઘડિયામાં આવે છે? તો 11ના ઘડિયામાં આવે છે. તો 11 × 5 55 અને 11 એકા 11. એક વસ્તુ આનામાં ધ્યાન રાખવાની કે જે સિક્વન્સ તમારી એક વખત ચાલતી હોય તો એ જ પ્રમાણે ચલાવવાની. ધારો કે અહીંયા 3 વડે ચલાવ્યું, પછી 5 વડે ચલાવ્યું ને ફરી પાછું 3 વડે ચલાવ્યું તો દાખલો કેવો ગણાશે? ખોટો ગણાશે તમારો. આગળ 675નો ગુસા કાઢીએ. તો 675ને આપણે 5 છે, અહીંયા બી એકી સંખ્યા છે.
2 વડે નહીં ચાલે તો 3 વડે ચલાવીએ, 3 વડે ચાલે તો 225. એ જ રીતે 225ને ફરી 3 વડે ચલાવીશું તો કેટલા થઈ જશે? અહીંયા આગળ 75 થઈ જશે. અને ફરી 75ને આપણે 3 વડે ચલાવીએ તો 25 એકા 25 દુ 50, 25 તરી 75. બરાબર. હવે 25 આવી ગયા. 25 કયા ઘડિયામાં આવે છે? 5ના ઘડિયામાં. તો પાછું 25, 5 એકા 5, 450ને જોઈએ. 450માં હવે અહીંયા શૂન્ય છે તો 2 વડે પહેલાં પ્રયત્ન કરીએ તો 450 ભાગ્યા 2 કરીએ છીએ તો શું જવાબ આવે? 225 આવે છે. હવે 225 આવી ગયા તો કેટલા આવશે? અહીંયા આગળ આગળના દાખલામાં જોયું આપણે તો 3 વડે, તો 3 વડે ચાલશે તો 75 થઈ જશે. એ જ રીતે 75 કયા ઘડિયામાં આવે? 25ના ઘડિયામાં. તો 3 ચાલે તો 25 તરી 75, પાછું 25 અને 5 એકા 5. હવે આના સામાન્ય અવયવો કાઢવાના છે આપણે. તો દેખીએ 825ને 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એ જ રીતે 675ને થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એ જ રીતે 450ને થઈ જશે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આ ત્રણેયમાં કોમન કોણ કોણ છે? તો સૌથી પહેલાં તો 3 ત્રણેયમાં કોમન છે. બરાબર. પછી 5, 1, 2 અને 3 ત્રણેયમાં 5 5 છે. દેખો 5, 5 અને 5. ફરી 5 જોઈએ તો 5, 5 અને 5. બરાબર. તો 3 પંચા 15, 15 પંચા 75 ચોરસ સેન્ટીમીટર. બરાબર. તો આપણે સવાલ શું કીધો છે? એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુઓનું પૂરેપૂરું માપ લે. તો એવી કેટલા સેન્ટીમીટરની ટેપ લેવી પડશે આપણે? 75 સેન્ટીમીટર. આગળ દાખલા નંબર 4. 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા શોધો. હવે આપણે દેખીએ તો 3 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવે? તો કે 100 આવે. બરાબર. આ તમને મેં કહી દીધું. હવે આ ત્રણે ત્રણનો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. તો દેખીએ 6, 8 અને 12. 2 તરી 6, 2 ચોક 8, 2 છંગ 12. એ જ રીતે 2 ચાલશે તો 3 3, 2 દુ 4, 2 તરી 6. ફરી 2 ચાલશે તો 3 3, 2 એકા 2, 2 ચાલશે તો 3 3 જ રહેશે. હવે 3 ચાલશે તો 1, 1 અને 1. તો આનો આપણે લસા શું આવે છે? 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. બરાબર. હવે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 100 છે. તો 100 વડે આપણે 24ને ભાગી દઈએ તો 24 ચોક 96 થઈ જશે. બરાબર. 24 દુ 48 નહીં ચાલે. પછી 24 ચોક 96 થઈ જશે. તો 100માંથી 96 જશે તો કેટલા રહેશે? 4 રહેશે. હવે 3 અંકની સંખ્યા જે 24 વડે વિભાજ્ય છે. કેટલા વડે? 24 વડે. તો જુઓ 100 - 4 કરી દઈશું. 4 આપણા આવ્યા છે જવાબ. બરાબર. 100 - 4 વત્તા આપણો લસા કેટલો આવ્યો છે? 24 વત્તા 24. તો 100માંથી 4 જશે તો કેટલા રહેશે? 96 વત્તા 24ના 24. તો 24 અને 96નો સરવાળો કરીશું તો કેટલા થઈ જશે? 120. તો નાનામાં નાની સંખ્યા કઈ આવશે આનામાં? 120. આ જ રીતે દાખલા નંબર 5 છે. તો દાખલા નંબર 5માં દેખો 8, 10 અને 12થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા કીધી છે. બરાબર. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા માટે તમારે કરવાનું છે. આ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. હવે આગળ આપણે જોઈએ. હા, તો એનામાં 5મા દાખલાની અંદર 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 999. એનામાં તમારે જાતે કરવાનું રહેશે. આગળ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6માં દેખીએ શું કહે છે? જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? બરાબર. તો અહીંયા આગળ 3 સેકન્ડો આપેલી છે. 48, 72 અને 108. તો સૌથી પહેલાં એનું શું કરવું પડશે? આપણે લસા શોધવો પડશે. દેખીએ 48, 72 અને 108નો. તો 2 વડે ચાલશે તો 24 દુ 48 થઈ જશે, 36 દુ 72 અને 54 દુ 108. હવે ફરી 2 વડે જોઈએ. 12 દુ 24, 18 દુ 36 ને 27 દુ 54. બરાબર. હવે 12 છે. અહીંયા 2 વડે જ ચાલશે. હજી 2 છંગ 12, 2 નવા 18, 27ના 27 જ રહેશે. હજી 2 વડે જોઈએ તો 2 તરી 6, 9ના 9, 27ના 27. 3 જોઈએ. 3 એકા 3, 3 તરી 9, 3 નવા 27. અને 3 ચાલશે તો 1, 1 અને 3 તરી 9. 3 ચાલે તો 1, 1 અને 1. હવે આ બધાનો ગુણાકાર કરવાનો છે. દેખો 2 દુ 4 દુ 8 દુ 16 દોરી 48 તરી 54 તરી 432. આવ્યો 432. હવે આપણે 432 શું કીધી છે? અહીંયા આગળ
સેકન્ડ કીધી છે. શું કીધી છે? સેકન્ડ કીધી છે. તો એની મિનિટ કરવાની ને આપણે, તો 432/60 કરવાના. તો 432/60 કરીશું તો શું આવશે? 7 મિનિટ 12 સેકન્ડ આવશે. બરાબર. હવે કલાક અને મિનિટ, કલાક મિનિટ અને સેકન્ડ ત્રણેયમાં આપણે છૂટા પાડીએ તો દેખો 7 કલાક બરાબર, 00 મિનિટ 00 સેકન્ડ. આગળ આપણે જે 7 મિનિટ કીધું છે અંદર ચોપડીમાં દેખી શકો છો તમે. તો એનામાં દેખો તમે છઠ્ઠામાં અહીંયા કીધું છે 7 વાગે. બરાબર. તો 7 કલાક થઈ ગયા, 00 મિનિટ 00 સેકન્ડ. તો 0 કલાક 7 મિનિટ, આપણો જે જવાબ આવ્યો એ 7 મિનિટ 12 કલાક. તો 7 અને 12, 7 ના 7 અને 12 ના 12. તો 7 વાગ્યા પછી 7 મિનિટ 12 સેકન્ડ સુધી ચાલુ રહેશે. ક્યારે બદલાશે? 7 વાગ્યા પછી 7 મિનિટ 12 સેકન્ડ પછી બદલાશે. આગળ હવે દાખલા નંબર 8. તો દાખલા નંબર 7ની અંદર તમારે દેખો, દાખલા નંબર 7માં શું કીધું છે? 3 ટેન્કરોમાં અનુક્રમે 403, 434, 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ ક્ષમતા, ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોની ડીઝલને પૂરેપૂરા ગુણાંકમાં માપી શકે. તો આના માટે તમારે શું કરવાનું છે સાતમા દાખલાની અંદર? તો સાતમા દાખલામાં ત્રણે ત્રણનો પહેલાં શું લઈ લેવાનો? ગુસા લઈ લેવાનો, ગુરુત્તમ સામાન્ય અવયવ 403, 434 અને 465. હવે એ ત્રણેયનો તમે ગુસા લીધો પછી તમે શું કરશો? ત્રણે ત્રણના સામાન્ય અવયવ કાઢવાના. બરાબર. તો સામાન્ય અવયવ જે નીકળે એ એનો જવાબ રહેશે. દાખલો બહુ સહેલો છે, જાતે તમે કરી શકશો. હવે આગળનો દાખલો છે 8મો. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. તો જુઓ અહીંયા 6, 15 અને 18 એનો આપણે લસા કાઢીએ. 2 તરી 6, 15 ના 15, 2 નવા 18. ત્રણે જોઈએ તો 3 એકા 3 થઈ જશે, 3 પંચા 15, 3 તરી 9. હવે ત્રણે ચાલશે તો 1 ના 1, ફરી 5 ના 5, ત્રણે ચાલે તો 1, પાંચે ચાલશે તો 1, 1 અને 1. હવે આ ત્રણ બધાનો ગુણાકાર કરીએ. 2 તરી 6, 6 તરી 18, 18 પંચા 90. તો શેષ કેટલી વધે છે અંદર? સવાલમાં શું કીધું છે? 5 શેષ રહે તેવી સંખ્યા શોધવાની છે. તો લસા કેટલો છે આપણો? 90 આવ્યો. બરાબર. અને શેષ કેટલી છે અહીંયા? 5 શેષ અંદર આપેલી છે. તો 90 + 95 બરાબર 90 + 5 બરાબર કેટલા થઈ જશે? 95. તો તે સંખ્યા કઈ છે આપણે અહીંયા આગળ? 95. આગળ દાખલા નંબર 9. હવે દેખો 4 અંકોની સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24, 32થી વિભાજ્ય છે. તો આ 4 અંકોવાળી સંખ્યા માટે આપણે આગળનો દાખલો દેખવાનો. આ ચોથો દાખલો જે છે 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા કીધી છે. તો અહીંયા આગળ શું કીધું છે? 18, 24, 32થી વિભાજ્ય 4 અંકની સૌથી નાની સંખ્યા કીધી છે. તો 4 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવશે? 1000 આવશે. કઈ આવશે? 1000 આવશે. બરાબર. હવે આ 1000 જે સંખ્યા આવશે તો સૌપ્રથમ શું કરવાનું તમારે? 18, 24 અને 32નો શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. અને એને જે લસા આવે એ જ લસાને 1000 વડે શું કરવાનો? ભાગી દેવાનો અને એમાંથી બાદ કરી દેવાના. તો તમારો જવાબ આવી જશે. આગળ જે દાખલા નંબર 6 તમને ગણાવ્યો છે મેં એ જ પ્રમાણેનો દાખલા નંબર 4 જે ગણાવ્યો છે એ જ પ્રમાણેનો દાખલો છે. હવે આપણે આગળ દેખીએ દાખલા નંબર 10. તો શું છે? લસા શોધવાના છે. એકદમ ઇઝી દાખલા છે લસા શોધવાના. દેખો 9 અને 4નો લસા કેવી રીતે શોધશો તમે? તો 9 અને 4, 2 ચાલશે તો 9 ના 9 જ રહેશે, 2 દુ 4 થઈ જશે. હવે ફરી 2 ચાલશે તો 9 ના 9, 2 એકા 2, 3 તરી 9, 3 ચાલશે તો 1 જ રહેશે અહીંયા આગળ. બરાબર. પછી 3 ચાલે તો 1 અને 1. તો આનો ગુણાકાર કરીએ. 2 દુ 4, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. હવે 9 અને 4નો લસા કીધો છે તો આ 2 જોડ અને આ 2 જોડ. બરાબર. આ રીતે જોડ બનવી જોઈએ આનામાં. તો 2 દુ 4, 3 તરી 9. તો ગુણાકાર કરીએ બંનેનો. 9 ચોક 36. તો લસા કેટલો આવ્યો આપણો? 36 આવ્યો. તો આની અંદર મેં એ તમારે ગણાવ્યો. હવે તમારે બી, સી અને ડી આ 3 તમારે જાતે ગણવાના રહેશે. બરાબર. હવે દાખલા નંબર 11 દેખો. દાખલા નંબર 11માં બી એ જ છે. નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. સ્ટેટમેન્ટ ભલે થોડુંક અલગ લાગે છે તમને, પરંતુ લસા શોધવાનો છે. તો આનામાં દેખો 5 અને 20નો લસા શોધીએ આપણે.
તો 5 અને 20. તો 5 છે અને અહીંયા આગળ 20 આપેલા છે. આ એકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા 20ને આપણે સૌ પ્રથમ જેના વડે શોધવું પડશે? બેકી સંખ્યા કઈ કહેવાય? 2, 4, 6, 8 એ કહેવાય. તો 2 વડે દેખીએ. 2 ચાલે તો 5ના 5 જ રહેશે, કોઈ ઘડિયામાં આવતા નથી. 20 આવે છે કયા ઘડિયામાં? 10ના ઘડિયામાં. તો 2 દાન 20 થઈ જશે. એવી જ રીતે 2 ચાલશે તો ફરી 5ના 5, 5 દુ 10. બરાબર. હવે 5 આવી ગયા, અહીં પણ 5 આવી ગયા. તો કેટલા વડે ચાલે? સીધા 5 વડે. તો 5 એકા 5, 1 અને 1 બંને જગ્યાએ 1 1 થઈ જશે. બરાબર. તો હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ આપણે. 2 દુ 4, 4 પંચા 20. તો 5 અને 20 બંનેનો લસા કેટલો આવે છે? 20 લસા આવે છે. તો આની અંદર તમારે બી, સી અને ડી આ 3 તમારે જાતે ગણવાના છે. બરાબર. તો અહીંયા આગળ આપણો સ્વાધ્યાય 3.7 પૂર્ણ થાય છે અને સાથે ચેપ્ટર 3 પણ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ફ્રી પડીએ ત્યારે પ્રેક્ટિસ બુકમાંથી જે પણ દાખલા તમને અહીંથી હોમવર્કમાં આપવામાં આવે છે એ દાખલા પણ તમારે સાથે ગણવાના રહેશે. હવે આની અંદર આ સ્વાધ્યાય ગણાઈ જાય પછી હોમવર્કમાં જે પ્રેક્ટિસ બુકના દાખલા આપું એના પછી તમારે ગણી નાખવાના રહેશે.